मालधारी समाज ने कांग्रेसी नेताओं को ज्ञापन देकर अपनी मांगें रखी। मालधारी समाज ने कांग्रेस कार्यालय पहुंचकर कांग्रेसी नेताओं को आवेदन सौंपकर अपनी समस्या बयान की। पिछले दिनों गायों की टक्कर से हुई दुर्घटना के चलते गौपालकों पर शिकंजा कसा गया है। इसी मुद्दे मालधारी समाज के गौपालकों ने आवेदन सौंपकर कॉरपोरेशन से शहर के चारों ओर अलग अलग जोन में जगह जगह लाइट, पानी, ड्रेनेज की सुविधा, समाज के युवाओं को रोजगार एवं दूध के अच्छे दाम दिए जाने की मांग की है। અત્યારે ગાયોનું જે મુશ્કેલી આવી છે, માલધારીઓને જે મુશ્કેલી આવી છે એ બહુ દુઃખનું કારણ છે। માલધારીઓ માટે ફોંસી ખાય એવો સમય આવી ગયો છે અમારો, સમજો લો। જ્યારે કૃષ્ણ ભગવાને જ્યારે અમારા માલધારી સમાજને ઉત્પાદન કર્યા તે દાડ આ ગાયો અમને સોંપેલી કે આ ગાયોનું રક્ષણ તમારે કરવું। અત્યારે અમારે આ કાયદાના કારણે કોઈ રક્ષણ થાય એવું અમારથી રવા દીધું નથી। શું આ ગાય માતાઓ જે રીતે માણસોની સંખ્યા વધે, માણસની વસ્તી વધે, એવી રીતે આ ગાયોની વસ્તી વધે તો શું અમારે એને કતલખાને મોકલી દેવી? છતાં અમે સમર્થન આપવા તૈયાર છે, વૈકલ્પિક વ્યવસ્થા માગી રહ્યા છે, વારંવાર માગી રહ્યા છે, ભીખમાં કે દાનમાં નથી માંગતા। અમારું ફંડ કોર્પોરેશન પાસે જમા છે, એ ફંડનો કોઈ હિસાબ અમને મળતો નથી। કરોડો રૂપિયામાં એ ફંડ અમારો જમા છે। જ્યારે અમે ગાય છોડાવવા જઈએ છીએ ત્યારે અમારી જોડે દંડની રકમ લેવામાં આવે છે। એ દંડની રકમમાં એક ભાગ અમારો કોર્પોરેશન વસાહત પેટે લે છે। ઠાકોરભાઈ પટેલ જ્યારે શાસક હતા ત્યારથી અમને વસાહત ફાળવવા પેટેની રકમ અમે ચૂકવી છે કોર્પોરેશનમાં। એ પૈસાથી અમે 4 ઝોનમાં વડોદરા શહેરની આજુબાજુ વસાહતની માંગ કરીએ છીએ। અમે સાથ સહકાર આપવા તૈયાર છે, પરંતુ ના છૂટકે આ બોડો માલધારી સમાજ જે પોતાની ગાયમાંથી ને 2 ટાઈમ ખૂબ જ મજદૂરી કરી અને વ્યસ્ત રહે છે અને માંડ પાણીનો બોટલ 20 રૂપિયામાં મળે છે, અત્યારે અમે દૂધ 20 રૂપિયા આપીએ છીએ। તો આ વસ્તુ કેટલી વ્યાજબી છે એ માંગ લઈને વડોદરા શહેરના દરેક પક્ષ સામે, દરેક આગેવાન સામે आज मालधारी समाज आज रीते जवानों आज नक्की कर्યું છે। इस मुद्दे शहर कांग्रेस अध्यक्ष प्रशांत पटेल एवं कांग्रेसी नेता चंद्रकांत श्रीवास्तव ने मालधारी समाज को न्याय दिलाने का भरोसा जताया है। એમનું કહેવું એ હતું કે ભાઈ વડોદરા શહેરમાં ગાયો ફરે છે તો અમને સરકાર જગ્યા આપે, ગોચર આપીએ તો અમારી કોઈ ગાય શહેરમાં ફરે નહીં। એમની પર જે રીતે દંડ લેવામાં આવ્યો છે અને જે રીતે એમની પર પાસા કરવામાં આવ્યા છે, એમની ડિમાન્ડ એવી છે કે ભાઈ અમે દૂધ વેચીએ છીએ, દારૂ નથી વેચતા। જો સરકાર અમને ગોચરની જગ્યા આપે તો અમારી ગાયોને અમે ગોચરમાં લઈ જઈએ, ત્યાં સરકાર એવી વૈકલ્પિક વ્યવસ્થા કરાવે। ત્યાં લગીને અમારી પર કોઈ કેસ ના થવા જોઈએ, ના અમારી પાસે મોટા પાયે દંડ લેવો જોઈએ। કારણ કે 3 કે 4 ગાય જે પાલવતો હોય અને એને 10,000 રૂપિયા આપવાના આવે તો એ બહુ મોટી વાત છે। સત્તા પર નહોતા ત્યારે ગૌ માતા કરતા હતા અને સત્તા પર આવ્યા પછી 100 રૂપિયાના દંડના 500 રૂપિયા કરી દીધા। 15 દિવસ સુધી છોડવું નહીં, માલધારી સમાજ ઉપર કેસ કરવું, આ બધી નીતિઓ લઈને આવ્યા। જ્યારે સત્તા પર બેઠા ત્યારે સત્તા પર બેઠેલા વ્યક્તિ જે બી હોય, જે બી પાર્ટી હોય, એને વ્યવસ્થા કરવા માટે બેસાડવામાં આવે છે, નહીં કે કોઈના ઉપર ધાક ધમકી કરવા માટે। વ્યવસ્થા તમે કરતા નથી। કોંગ્રેસના શાસનમાં દેડામાં જમીન લીધેલી માલધારી સમાજ ઉપર છેલ્લા 20 વર્ષથી આ લોકો બેઠેલા છે। ત્યારથી અમે રજૂઆત કરતા આવ્યા છે કે માલધારી સમાજ અહીંયા લોકોને ગાયો રોડ પર બેસી હોય, લોકોને સિંગડા મારતી હોય એ પણ ના થાય અને માલધારી સમાજનું ભરણ પોષણ જેના વડે ચાલતું હોય, ગૌ માતાના વડે, એ પણ હેરાન ના થાય અને સમાજ શાંતિથી રહે, એ વ્યવસ્થા કરવા માટે તમને અહીંયા બેસાડ્યા છે, નહીં કે ધાક ધમકી આપવા માટે।